આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર નિશા શ્રીમાળી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો આરંભ કરાવ્યો. મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે સેવા અને સમર્પણના ભાવ દ્વારા વિકસિત રાષ્ટ્રના નિર્માણની ભાવના આજે સાકાર થઈ રહી છે. આવતીકાલે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં ગુજરાતની 40,000 શાળાઓના 61 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લેશે. રાજકોટ ખાતે રમાઈ રહેલી રણજી ટ્રોફીની ક્વાર્ટર ફાઇનલ મેચમાં ગુજરાતે સૌરાષ્ટ્ર ઉપર 44 રનની સરસાઈ મેળવી અને રાજ્યમાં કેટલાક સ્થળોએ મહત્તમ તાપમાનમાં વધારો નોંધાતા ગરમીનો અનુભવ. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે 3 દિવસના શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2025નો આરંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ મા અંબાના દર્શન કરીને પાલખી તથા ઘંટી યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. અંબાજી ધામમાં જગતજનની માં અંબાની પરિક્રમા મહોત્સવમાં લાખો ભક્તો માતાજીની ભક્તિમાં લીન થવાના છે. 51 શક્તિપીઠ અંબાજી ધામમાં અનેરું સ્થાન ધરાવે છે. દેશના અન્ય સ્થળોએ જે શક્તિપીઠ છે તે બધા જ શક્તિપીઠના દર્શન પૂજન એક જ સ્થળે અંબાજી ધામમાં લોકો કરી શકે તેવું વડાપ્રધાનશ્રીનું વિઝન સાકાર થયું છે. મુખ્યમંત્રીએ અંબાજી ખાતે અંદાજિત 12 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા નવનિર્મિત સંસ્કૃત મહાવિદ્યાલય બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું હતું. આ વિદ્યાલયમાં કર્મકાંડ, જ્યોતિષ, વેદ પુરાણ, ધર્મશાસ્ત્ર અને ઉપનિષદ વગેરેનું જ્ઞાન વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. મુખ્યમંત્રીના હસ્તે દિવ્યાંગ લાભાર્થીઓને સહાય વિતરણ કાર્યક્રમના પણ આયોજન કરવામાં આવ્યું. પરિક્રમાના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓનું આગમન થયું છે. પરિક્રમા મહોત્સવ માટે અંબાજી આવનાર શ્રદ્ધાળુઓ માટે 500 જેટલી એસટી બસની નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવી છે અને ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે સેવા અને સમર્પણના ભાવ દ્વારા ઉન્નત સમાજ થકી વિકસિત રાષ્ટ્રના નિર્માણની ભાવના આજે સાકાર થઈ રહી છે. અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે ભારત વિકાસ પરિષદના સુવર્ણ જયંતિ મહોત્સવનો શુભારંભ કરાવતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રાષ્ટ્રહિત પ્રથમની ભાવના પ્રબળ બની છે. સમાજ અને રાષ્ટ્ર નિર્માણમાં ભારત વિકાસ પરિષદના યોગદાન વિશે વાત કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે આજે દેશ અમૃતકાળમાંથી પસાર થઈ રહ્યો છે, ત્યારે ભારત વિકાસ પરિષદ જેવી સંસ્થાઓ સરકાર અને વહીવટી તંત્રને પૂરક બનીને સમાજના દરેક વર્ગને આગળ લાવીને આગવી સમાજ સેવા અને કર્તવ્ય નિષ્ઠાના દર્શન કરાવી રહી છે. ભારત વિકાસ પરિષદ અને જે રીતે કામ કરે છે એટલે નાના નાના માણસોને જ્યાં આગળ કદાચ રાજકીય રીતે વહીવટી તંત્ર ન પહોંચી શકે ત્યાં પણ પરિષદ પહોંચી જાય છે અને એ લોકોને પણ એમનું કર્તવ્ય, એમનું ફરજ એ ખૂબ સરસ અત્યારે જેમ કહીએ છીએ કે ભાઈ આજે આપણે અમૃત કાળમાંથી પસાર થઈ રહ્યા છીએ તો અમૃત કાળમાં આપણનો હક તો મળી જ રહ્યો છે. શ્રી પટેલે ભારત વિકાસ પરિષદના કાર્યકર્તાઓને સમાજ સેવા ક્ષેત્રે તેમના યોગદાન બદલ સન્માનિત કર્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સમસ્ત આદિવાસી ભીલ સેવા સમાજ દ્વારા અમદાવાદમાં 27મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું. આ તકે નવદંપતીઓને આશીર્વચન પાઠવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આદિવાસી સમાજને સમયની માંગ સાથે ચાલનારો સમાજ ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે અમદાવાદ શહેર 600 વર્ષ પહેલા આશા ભીલના નગર તરીકે ઓળખાતું હતું. આદિજાતિના આરાધ્ય દેવ ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિનો આ વર્ષ પ્રધાનમંત્રીની પ્રેરણાથી સમગ્ર દેશમાં ઉજવાઈ રહ્યું છે, ત્યારે સમાજના દરેક વર્ગને સાથે લઈને તેમની પડખે ઊભા રહેવું તે વર્તમાન સરકારનું દાયિત્વ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદના ઘુમા વિસ્તારમાં આવેલા ખોડિયાર ધામ પુનઃ નિર્માણ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આયોજિત શતચંડી મહાયાગ મહોત્સવમાં હાજરી આપી હતી. મંદિરના નવનિર્માણ અને પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે 108 કુંડીનો યજ્ઞ આયોજિત કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીએ યજ્ઞશાળાની પ્રદક્ષિણા કરીને સૌની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. વિદ્યાર્થીઓને તણાવમુક્ત પરીક્ષા માટે માર્ગદર્શન અને પ્રેરણા આપવા તેમની સાથે સંવાદ કરવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલા કાર્યક્રમ પરીક્ષા પે ચર્ચાની 8મી આવૃત્તિ આવતીકાલે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાશે. પ્રસ્તુત છે ગુજરાત અંગેનો અહેવાલ.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતેથી પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ અંતર્ગત તમામ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરશે. ગુજરાતમાં ધોરણ 10 અને 12 વિજ્ઞાન તથા સામાન્ય પ્રવાહના કુલ 14,30,000 વિદ્યાર્થીઓ સહિત ધોરણ 6 થી 12 સુધીના વર્ગોના કુલ 61,49,000 વિદ્યાર્થીઓ પ્રધાનમંત્રી અને વિવિધ ક્ષેત્રોના નિષ્ણાંતો પાસેથી જીવન અને શિક્ષણના વિવિધ પાસાઓ અંગે માર્ગદર્શન મેળવશે. ગુજરાતની 40,000થી વધુ શાળાઓમાં વિવિધ માધ્યમો દ્વારા આ કાર્યક્રમનું જીવન પ્રસારણ કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ હેઠળ અમદાવાદના વસ્ત્રાલની ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરશે. આ કાર્યક્રમનું આકાશવાણી, દૂરદર્શન, સ્વયંપ્રભા, પીએમઓ યુટ્યુબ ચેનલ અને શિક્ષણ તથા માહિતી તથા પ્રસારણ મંત્રાલયોની સોશિયલ મીડિયા ચેનલો ઉપરથી જીવન પ્રસારણ કરવામાં આવશે. અનિલ પટેલ, આકાશવાણી સમાચાર, અમદાવાદ. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ AIR news_ABAD ને ફોલો કરી શકો છો. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે સમાજ ઘડતરમાં શ્રેષ્ઠ નાગરિકોનું નિર્માણ કરવા શિક્ષકોને અનુરોધ કર્યો છે. પેટલાદની ચારુસેટ યુનિવર્સિટીના ચાંગા કેમ્પસ ખાતે ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સંઘ મહામંડળના 8મા શૈક્ષણિક અધિવેશનને સંબોધતા શ્રી ડિંડોરે નવી શિક્ષણ નીતિના સંદર્ભમાં વિદ્યાર્થીઓના ઘડતરમાં ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોની ભૂમિકા વિશે સમજ આપી હતી. આ ઉપરાંત તેમણે વિદ્યાર્થીઓ દરેક ક્ષેત્રમાં પ્રેરણાત્મક કામ કરે તે માટે પ્રોત્સાહન પૂરું પાડવા શિક્ષકોને અનુરોધ પણ કર્યો હતો. આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વાર્ષિક પરીક્ષામાં ભાવનગર જિલ્લામાં ધોરણ 10ના 37,373 વિદ્યાર્થી, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 17,454 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 6,366 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. 27 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલી પરીક્ષા માટે જિલ્લા પરીક્ષા સમિતિની રચના કરવા સહિત તેને લગતા કાર્યોની યાદી જાહેર કરાઈ છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં શિયાળા દરમિયાન અનેક પ્રજાતિઓના પક્ષીઓનું આગમન થાય છે, ત્યારે દીવ વન વિભાગ દ્વારા ખાસ પક્ષીઓને નિહાળવા માટે બર્ડ સેન્ચ્યુરી બનાવવામાં આવી છે, જેમાં પર્યટકો બોટિંગ કરીને છેક અંદર સુધી પહોંચી પક્ષીઓને જોવાનો લહાવો માણે છે. ઉલ્લેખનીય છે કે પર્યટકોની સાથે સાથે સ્થાનિકો પણ ફ્લેમિંગો, વિવિધ પ્રજાતિના બતકો અને ચકલીઓ સહિતના પક્ષીઓ નિહાળી આનંદ અનુભવે છે. રાજકોટ ખાતે રમાઈ રહેલી રણજી ટ્રોફીની ક્વાર્ટર ફાઇનલ મેચમાં ગુજરાતે સૌરાષ્ટ્ર ઉપર 44 રનની સરસાઈ મેળવી લીધી છે. રમતના બીજા દિવસના અંતે ગુજરાતે 4 વિકેટે 260 રન બનાવી લીધા છે. જયમિત પટેલ 88 અને ઉર્વિલ પટેલ 29 રને રમતમાં છે. સૌરાષ્ટ્ર તરફથી ચિરાગ જાનીએ 2 અને જયદેવ ઉનેડકટ અને સર ધર્મેન્દ્રસિંહ જાડેજાએ એક વિકેટ ઝડપી હતી. અગાઉ સૌરાષ્ટ્ર તેની પહેલી ઇનિંગમાં 216 રન બનાવીને ઓલ આઉટ થઈ ગયું હતું. ભાવનગરમાં આવેલા માતંગી માતાના મંદિરે આવતીકાલે યોજાનાર 24મા પાટોત્સવને અવસરે સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત સુધી નિઃશુલ્ક અખંડ યજ્ઞનું આયોજન કરાશે, જેમાં તમામ ભાવિકો મંત્રોચ્ચાર સાથે આહુતિ અને શિખર સ્નાનનો લાભ લેશે. ઉલ્લેખનીય છે કે આવતીકાલે સવારે કેસર સ્નાન, મંગળા આરતી, ધ્વજારોહણ અને અભિષેક પૂજા જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે અને વિશાળ પાલખી યાત્રા પણ યોજાશે. રાજ્યમાં કેટલાક સ્થળોએ મહત્તમ તાપમાનમાં વધારો નોંધાતા ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યમાં શુષ્ક વાતાવરણ રહેવાની આગાહી કરી છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 31 ડિગ્રી સેલ્સિયસ, વડોદરામાં 33, ગાંધીનગરમાં 28.8, રાજકોટમાં 34.9 અને સુરતમાં 34.6 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન રહ્યું હતું. નલિયામાં રાજ્યનું લઘુત્તમ તાપમાન 10.4 ડિગ્રી સેલ્સિયસ જેટલું નોંધાયું હતું, જ્યારે અમદાવાદમાં 14.9, વડોદરામાં 15.6, ગાંધીનગરમાં 12.2, રાજકોટમાં 14.4 અને સુરતમાં 18.6 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. આ તાપમાનમાં કોઈ મોટા ફેરફાર નહીં થવાની હવામાન વિભાગની આગાહી છે. છોટાઉદેપુર જિલ્લામાં વસંત ઋતુની શરૂઆતમાં જ ખાખરાના વૃક્ષો ઉપર પુષ્કળ પ્રમાણમાં કેસુડા ખીલી ઉઠતા પ્રાકૃતિક સૌંદર્ય નિખરી ઉઠ્યું છે. ત્યારે વનાર ગામની આસ્થા સખી મંડળની બહેનો લીમડાના પાન અને કેસુડાના ફૂલોમાંથી હર્બલ સાબુ બનાવીને વર્ષે 1 લાખ રૂપિયા જેટલું ટર્નઓવર મેળવી અંદાજિત મંડળની 10 બહેનોને રોજગારી પૂરી પાડે છે. મહત્વનું છે કે ખાખરાના વૃક્ષમાંથી નીકળતી લાખનો માટીના વાસણોમાં કોટેજ કરવામાં ઉપયોગ થાય છે, જેનું પ્રતિ કિલોએ 1000 થી 1300 રૂપિયામાં વેચાણ કરવામાં આવે છે. અમારે તો એમ તો લીમડાના ને મુલતાની માટીના ગુલાબના એમ 10 પ્રકારના સાબુ બનાવીએ છીએ, પણ હમણાં કેસુડાના
ફૂલ બહુ ઘણા જ આવ્યા છે, એટલે અમે કેસુડાના સાબુનો વધારે ઉપયોગ કરીને એકત્રીકરણ કરીએ છીએ. ખાકરમાં જો એના પાન છે એ પણ બહુ ઉપયોગમાં છે, અને એનું જે ગુંદર છે એ પણ ઉપયોગમાં આવે છે, અને એની લાખ છે એ પણ ઉપયોગમાં આવે છે. અંતમાં સમાચાર ફરી એકવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો આરંભ કરાવ્યો. મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે સેવા અને સમર્પણના ભાવ દ્વારા વિકસિત રાષ્ટ્રના નિર્માણની ભાવના આજે સાકાર થઈ રહી છે. આવતીકાલે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં ગુજરાતની 40,000 શાળાઓના 61 લાખથી વધુ વિદ્યાર્થી ભાગ લેશે. રાજકોટ ખાતે રમાઈ રહેલી રણજી ટ્રોફીની ક્વાર્ટર ફાઇનલ મેચમાં ગુજરાતે સૌરાષ્ટ્ર ઉપર 44 રનની સરસાઈ મેળવી અને રાજ્યમાં કેટલાક સ્થળોએ મહત્તમ તાપમાનમાં વધારો નોંધાતા ગરમીનો અનુભવ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.